વડોદરા શહેર બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકાવવાનું નામ નથી લઈ રહી તાજેતરની ભયાનક ઘટના ચિંતાગોગ વિસ્તારના પશ્ચિમ સુલતાનપુર ગામમાં બની છે, જ્યાં સોમવારે વહેલી સવારે હુમલાખોરોએ બે હિન્દુ પરિવારના ઘરોને નિશાન બનાવ્યા હતા। હુમલાખોરોએ ક્રૂરતાની હદ વટાવતા ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા અને ત્યારબાદ આગ ચાંપી દીધી હતી। બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, તેમાં બાંગ્લાદેશની સરકાર પણ તેના પર કાર્યવાહી કરે એવા હેતુ સાથે આજે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ શહેરના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેર કોટી 4 રસ્તા પાસે પૂરતા દળન અને બાંગ્લાદેશના ધ્વજ સળગાવ્યા હતા। આજ રોજ વડોદરા શહેરમાં બાંગ્લાદેશમાંથી થઈ રહ્યા હિન્દુઓ પર અત્યાચાર, જેમ કે તમે જાણો છો કે હાલ ટૂંક સમય પહેલાં જ એક જીવતા હિન્દુને આપણે હરગાવી દેવામાં બાંગ્લાદેશમાં આવ્યો છે અને ત્યાં એવો ભ્રમ પણ ફેલાવી દેવામાં આવ્યો છે કે હિન્દુસ્તાનમાં આપણે જો ફંડ નહીં મોકલે તો હિન્દુસ્તાન વળને એટલે તેની પ્રજા જે પ્રમાણે હિન્દુઓ પર અત્યાચાર કરી છે તેનો અમે સખ્ત વડોદરા શહેરમાં વિરોધ કર્યો છે। આજ રોજ બાંગ્લાદેશના ઝંડા પણ એમાં વિરોધ કર્યો છે। આવનારા સમયમાં અમે સરકારને વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં કડકથી કડક એક્શન લો કે આવનાર સાહેબ બીજી વખત હિન્દુઓ પર અત્યાચાર કઈ લગીને અલ્પસંખ્યક અત્યાચાર કરશો। આપણા ભારતમાં તો બધા આપણે જોડે રહી રહીએ છીએ કે બાંગ્લાદેશમાં કેમ આવું થઈ રહ્યું છે હિન્દુઓ જોડે, એક વિચારવા જેવી અમે ભારત સરકારમાં અમે રજૂઆત કરી છે કે આવનારા સમયમાં બાંગ્લાદેશમાં તમે એક્શન લો વહેલી તકે। આપણે સૌને ખ્યાલ જ છે કે કેટલા દિવસથી આપણો પડોશી જે દેશ છે બાંગ્લાદેશમાં ઘણા સમયથી આપણા હિન્દુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે। ત્યાંના મુસ્લિમ આક્રાંતો દ્વારા, આતંકવાદીઓ દ્વારા આપણા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવે છે, એમને બાળવામાં આવે છે, આપણા મંદિરો તોડવામાં આવે છે। આજે આટલું વધારે સહન કરી નહીં શકીએ, આપણા હિન્દુઓ એકત્રિત થવું જ પડશે અને આપણા ભારત સરકારને એક નમ્ર વિનંતી છે કે જેટલું જલ્દી બને એટલું પ્રેશર લાવે અને બાંગ્લાદેશમાં જેટલા પણ આપણા હિન્દુઓ છે એમની રક્ષણ માટે જે પગલાં લેવા પડે એ પગલાં લે અને અમે તમારા સાથે છીએ, અમે તમારા હંમેશા સાથે રહેવાના છે અને આગળ સાથે રહીશું। પ્રતાપરાવ મોહિતે, બજરંગ દળ સહ સંયોજક, વડોદરા મહાનગર।